નમસ્કાર, મહામંથનમાં હું નેહા આપનું સ્વાગત કરું છું। જ્યારે ગીર પંથકની વાત આવે એટલે કદાચ સામાન્ય માણસની નજર સામે વરસાદ અને ત્યાર પછી ભરાયેલા પાણીના દ્રશ્યો સામે આવી જતા હશે। ગીર પંથકની આ સમસ્યા આજકાલની નહીં, વર્ષોની છે। દર ચોમાસે તરબોળ થતો ગીર પંથક હવે રાજકારણની એરણે પડ્યો છે। શક્તિસિંહ ગોહિલે બજેટમાં ગુજરાતની વાત કરીને ગીરમાં ભરાતા પાણીનો મુદ્દો છેડ્યો। બિહારમાં પૂર નિયંત્રણ માટે સરકારે કરોડો રૂપિયા ફાળવ્યા, પરંતુ ખેડમાં ભરાતા પાણી માટે 1 રૂપિયો પણ નહીં એવું કહીને બજેટમાં ગુજરાતને અન્યાયની વાત કરી દેવામાં આવી। મુદ્દો ઉઠાવવો એ કોઈ પણ રાજનેતાનું કામ છે અને એમાં કશું જ ખોટું નથી। હવે સિક્કાની બીજી બાજુ એ પણ જોવી પડે કે ગીર પંથકમાં પાણી ભરાવાની સમસ્યા કેટલાય વર્ષોથી છે, તો પછી અત્યાર સુધી આ મુદ્દે કેમ કોઈ નક્કર કામગીરી ન થઈ? હવે તો ગીરમાં સ્થિતિ આવી છે કે ખેડૂતો અને સ્થાનિકો પોતાની આગવી કોઠાસૂઝથી પાણીનો નિકાલ કરતા હોય તેવા દાખલાઓ પણ સામે આવ્યા છે। એટલે કે સ્પષ્ટ છે કે ગીર વિસ્તારને માત્ર તેની ભૌગોલિક સ્થિતિનું બહાનું આપીને જે પ્રારબ્ધના ભરોસે છોડી દેવામાં આવ્યો છે। અને આપણે પાયાની ચર્ચા એ કરવાની છે કે બજેટ જેવા મુદ્દામાં ગુજરાત, બિહાર કે આંધ્રપ્રદેશ અને કયા રાજ્યને શું મળ્યું એવી વાત શા માટે ઉઠાવવી જોઈએ? સરકારે ગીર વિસ્તારનો સર્વે કરવાની વાત કરી છે, ત્યારે આ સર્વે કાગળ પર જ રહેશે કે વાયદા પ્રમાણે તેનો અમલ થશે? ગીરમાં પાણી ભરાવવાનો મુદ્દો રાજકારણનો છે કે સાથે મળીને ઉકેલ લાવવાનો છે? આ તમામ મુદ્દે ચર્ચા કરીશું આજના મહામંથનમાં। તો નાણામંત્રી નિર્મલા સીતારમણે થોડા દિવસ પહેલા 2024 અને 25નું જે બજેટ છે તે જાહેર કર્યું હતું ને તેમાં ખાસ કરીને બિહાર અને આંધ્રપ્રદેશ માટે જે મોટી જાહેરાતો છે તે કરી દેવામાં આવી। બિહાર માટે 26,000 કરોડ તેમને ફાળવવામાં આવ્યા, જ્યારે આંધ્રપ્રદેશ માટે 15,000 કરોડ તેમને ફાળવવામાં આવ્યા છે। અને તેને જ લઈને જે દેશના અન્ય રાજ્યો છે તેમાં નારાજગી જોવા મળી રહી છે। ખાસ કરીને ગુજરાતની વાત કરીએ, ગુજરાતમાં હવે બજેટને લઈને જે રાજકારણ છે તે જોવા મળી રહ્યું છે, કારણ કે શક્તિસિંહ ગોહિલે આજે જે વાત કહી કે બિહાર અને આંધ્રપ્રદેશને માત્ર ને માત્ર ખુરશી બચાવવા માટે તેમને આ પ્રકારની મોટી જાહેરાતો છે તેમના માટે કરવામાં આવી છે। સાથે સાથે શક્તિસિંહ ગોહિલે અન્ય પણ પ્રહારો કર્યા છે। વાત કરીએ કે જ્યારે આ 2024-25ની બજેટની જાહેરાત કરવામાં આવી અને બિહાર અને આંધ્રપ્રદેશ માટે મોટી જાહેરાતો કરવામાં આવી, અને તે જ પહેલા જ્યારે કે બિહારને એક વિશેષ રાજ્યનો દરજ્જો લેવા માટે કેન્દ્ર સરકારે જ્યારે ઇનકાર કર્યો હતો ત્યારે રાજકારણ ગરમાયું હતું। અને ત્યારબાદ મુખ્યમંત્રી બિહારના કે તેમને પૂછવામાં આવતા તેમને નીતિશ કુમારે એમ પણ કહ્યું હતું કે ધીમે ધીમે તમામ બાબતો સામે આવશે ને બધું જ ખબર પડશે। એટલે કે તેમની સીધી જ નજર હતી બજેટ પર, અને નાણામંત્રી નિર્મલા સીતારમણે પણ બજેટમાં તેમને નારાજ ન કર્યા અને આ મોટી 2 જાહેરાતો છે કરવામાં આવી। હવે ચર્ચાઓ થઈ રહી છે કે આ ખુરશી બચાવવા માટે આ 2 રાજ્યોને હાલ આ યોજનાઓ છે, આટલું જે વિકાસ ફંડ છે તે ફાળવવામાં આવ્યું છે, તેને લઈને હવે ગુજરાતમાં જે રાજકારણ છે તે અહીંયા ગરમાયું છે। કોંગ્રેસે ગુજરાતના પોરબંદરના ગીર પંથકમાં જે આફત આવી છે તેને લઈને હવે સવાલ ઉઠાવ્યા છે કે બિહારને જો આ પ્રકારનું વિકાસ માટે આટલો ફંડ ફાળવવામાં આવે છે તો પછી ગુજરાતના ગીર પંથકમાં જે સ્થિતિ છે તેમાં સર્વે કરીને યોગ્ય તેમને ફંડ કેમ નથી ફાળવવામાં આવતો? શા કારણે આ વખતેના બજેટમાં ગુજરાતનો ઉલ્લેખ ન કરવામાં આવ્યો? તેવા અનેક પ્રશ્નો છે તે અહીંયા તેમને ઉઠાવ્યા હતા। સાથે સાથે થોડા દિવસો પહેલા મનસુખ માંડવિયા પણ જ્યારે આ વિસ્તારની મુલાકાતે પહોંચ્યા હતા, ગીર પંથકમાં પહોંચ્યા હતા અને સમગ્ર સ્થિતિનો તાગ મેળવ્યો હતો, ત્યારે તેઓ દ્વારા પણ વાત કરવામાં આવી કે છેલ્લા ઘણા વર્ષોથી જે આ સમસ્યા છે તે અહીંયા જોવા મળી રહી છે। ગીર પંથકમાં આફત આવે છે, પૂરની સ્થિતિ સર્જાય છે, લોકો મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે લોકોને, અને હવે આગામી 2025 સુધી આ સમસ્યાનો હલ આવી જશે, ઉકેલ આવી જશે તેવી વાત એમના દ્વારા કરવામાં આવી, તેવો વાયદો છે તે કરવામાં આવ્યો છે। એટલે કે હવે આ તમામ નિરાકરણ છે આ સમસ્યાનું આવી શકે છે તેવો પણ તેમને ઉલ્લેખ કર્યો છે। આવો મનસુખ માંડવિયાએ શું કર્યું તે સાંભળીએ। કાયમી રીતે આ પાણી ન ભરાય, અને વરસાદ તો આપણા હાથમાં નથી, કુદરતના હાથમાં છે। એ તો ક્યારેક વધારે આવે, ક્યારેક ઓછો આવે, પરંતુ જ્યારે વધારે વરસાદ આવે ત્યારે તરત જ પાણીનો નિકાલ થઈ જાય। એના માટે શું કરવું જોઈએ, એના માટે ડિટેલ વાતચીત થઈ છે। આપણે નક્કી કર્યું છે કે જાન્યુઆરી-ફેબ્રુઆરી મહિના સુધીમાં આપણા આખા ગીર પંથકનો એક સર્વે થઈ જાય।
ક્યાં ક્યાં નાળા આપણે દબી દીધા છે, નદીઓને હાંકડી કરી નાખી છે, પાણી ભરાય છે, ઉપરથી કેટલું પાણી આવે છે, આપણે ત્યાં પાણીનો નિકાલ કેટલો છે, નિકાલ નથી તો નિકાલને થઈ જાય એના માટે શું કરવું જોઈએ, એના માટે એક સર્વે ચાલુ કરાવી દીધો છે અને એ સર્વે એ જાન્યુઆરી ફેબ્રુઆરી સુધીમાં પૂરો થઈ જશે. તો આપણે માર્ચ મહિનાની અંદર બજેટ આવે ત્યારે બજેટની અંદર એને સમાવિષ્ટ કરી અને આપણા ખેડ પંથકનો પ્રશ્ન કાયમ માટે સોલ્વ થાય એના માટે આયોજન કરવા માટે અત્યારે અમે વિચાર કર્યો છે. તો બીજી બાજુ આજે હવે શક્તિસિંહે ગેડ પંથકને લઈને જે સમસ્યા સર્જાઈ છે તેને લઈને હવે ચિંતા છે તે વ્યક્ત કરી છે અને તેમને બજેટ પર સીધા સવાલ ઉઠાવ્યા છે કે બિહાર અને આંધ્રપ્રદેશમાં જે ફંડ છે, જે વિકાસની ફંડ ફાળવવામાં આવ્યો છે, પરંતુ સાથે સાથે ગુજરાતનો એક આ વિસ્તાર છે કે જ્યાં ગેડ પંથકમાં આટલી બધી આફત આવી છે, મુશ્કેલીઓ સર્જાઈ છે, છતાં પણ તેમનો સર્વે કરીને કોઈ સહાય હજી સુધી નથી ચૂકવવામાં આવી અને તેને લઈને અનેક તેઓએ પ્રહાર કર્યા છે ભાજપ પર. આવો સાંભળીએ શક્તિસિંહ ગોહિલે શું કહ્યું. લોકોને ખૂબ અપેક્ષાઓ હતી કે આ બજેટમાં લોકો માટે કંઈ હશે, પરંતુ લોક ઉપયોગી કોઈ વાત નહીં, ખુરશી બચાવ બજેટ રજૂ થયું. કેન્દ્ર સરકારની ખુરશી બચાવવી છે અને એમાં બિહારના નીતિશ બાબુ અને આંધ્રપ્રદેશમાં ચંદ્રાબાબુ આ બેની જરૂર છે સત્તામાં ટકી રહેવા માટે, એટલે બાકી કોઈ રાજ્યનું નામ નહીં. આપણા ગુજરાત માટે એક શબ્દ પણ બજેટમાં નહીં અને બિહાર અને આંધ્રપ્રદેશ માટે ખુરશી બચાવ બજેટમાં અનેક યોજનાઓની જાહેરાત. બિહારમાં પૂર નિયંત્રણ માટે સ્પેશિયલ હજારો કરોડ ફાળવી શકાય તો ગુજરાતમાં વારંવાર ઘેડ વિસ્તારમાં પાણી ભરાય છે. દર વખતે તારાજી સૌરાષ્ટ્રના આપણા દરિયાકાંઠાના વિસ્તારોમાં થાય, નવસારી હોય કે સુરત હોય, દ્વારકા હોય કે પોરબંદર હોય, અતિવૃષ્ટિનો માર અહીંયા સતત પડે છતાં ₹1 વાત ગુજરાત માટે બજેટમાં નથી. તો જ પ્રકારે હવે બજેટમાં ગુજરાતને અન્યાય કરવામાં આવ્યો છે તેવા સવાલો અને આક્ષેપોને લઈને હવે કોંગ્રેસ મેદાને ઉતરી છે. જે પ્રકારે પોરબંદરના ગેડ પંથકમાં આ પરિસ્થિતિનો લોકો સામનો કરી રહ્યા છે, પૂરની સ્થિતિ અને વરસાદ બંધ થયા બાદ હજી પણ લોકોના ઘરમાંથી પાણી નથી ઓસર્યા, નુકસાનીના અનેક દ્રશ્યો, ખેડૂતો ચિંતામાં મુકાયા છે, અનેક ખેતરો બેટમાં ફેરવાયા છે. તેવી સ્થિતિ વચ્ચે હવે રાજકારણ છે તે અહીંયા ચાલુ થઈ ગયું છે, આમને સામને પ્રહારો છે તે કરવામાં આવી રહ્યા છે. આ સમગ્ર બાબતને લઈને આજે આપણે મહામંથનમાં ચર્ચા કરીશું. આપણી સાથે ગેસ્ટ જોડાયા છે ભાજપ નેતા હિતેન્દ્ર પટેલ, કોંગ્રેસ નેતા હેમાંગ રાવલ, વરિષ્ઠ પત્રકાર સુનિલ જોશી આપણી સાથે જોડાયા છે, ખેડૂત અગ્રણી મનસુખ ચોપરા અને ખેડૂત અગ્રણી જાદવભાઈ પીઠિયા પણ આપણી સાથે જોડાયા છે. આપ તમામનું વીટીવી ન્યૂઝમાં ખૂબ ખૂબ સ્વાગત છે. સૌથી પહેલા તો હિતેન્દ્રભાઈ, આપને હું સવાલ કરવા માંગીશ. બે સૌથી મોટા આરોપ થઈ રહ્યા છે, વિપક્ષે આ આરોપ કર્યા છે બજેટને લઈને. વિપક્ષે કેન્દ્રીય બજેટને ખુરશી બચાવ બજેટ ગણાવ્યું છે. નીતિશ કુમાર જોઈએ છીએ, નાયડુ બાબુ જોઈએ છીએ, એટલે કે સીધે સીધું આ બજેટમાં બિહારના નીતિશ બાબુ અને આંધ્રપ્રદેશના ચંદ્રબાબુને સાચવવામાં આવ્યા હોય તે પ્રકારના આક્ષેપ કરવામાં આવ્યા છે. સાથે સાથે ગુજરાતની આ બજેટમાં સરકારને ઠેંગો દેખાડવાની પણ વાત કરવામાં આવી છે. શું કહેશો સમગ્ર મામલા વિશે આપ? જો જે રીતે છેલ્લા 2-3 દિવસથી ગુજરાતમાં કેટલાક લોકોને વાચા ફૂટી છે, વર્ષો સુધી જે લોકો રાજ્યસભામાં અને લોકસભામાં એમના પક્ષના લોકો રહ્યા છે, ક્યારે આ બાબતમાં લેખિત કે મૌખિક, મને શક્તિભાઈ 6 વર્ષથી છે, એણે એ આખા કાર્યકાળ દરમિયાનમાં ક્યારે આ ગેડ શબ્દનો ઉપયોગ ગેડના લોકોની વેદનાને વાચા આપવા માટે ક્યાંય પણ એમણે ત્યાં રાજ્યસભામાં રજૂઆત કરી હોય તો મારી વિનંતી છે કે એ આપે. કોંગ્રેસ રસ્તા ઉપર ઉતરી આવી છે, તમે કહેતા હતા, પણ મને લાગે છે કે એમને મર્યાદા મૂકી દીધી છે. એમના એક નેતા, વિપક્ષના નેતા આમ તો અરણ્યવાસમાં હતા, પોતે નેતા પદની જવાબદારી માટે મિટિંગોમાં હાજર પણ નહોતા રહેતા, પણ હમણાં આજે એમણે માન્ય મુખ્યમંત્રી શ્રી માટે જે શબ્દ પ્રયોગ કર્યો, એમણે એવું કીધું કે મુખ્યમંત્રી ધૃતરાષ્ટ્ર જેવા છે. મને લાગે છે કે ધૃતરાષ્ટ્ર જેવા બોલનારા લોકો આજે
એ મર્યાદા ભૂલી ગયા છે અને એમણે ગુજરાતના વિકાસમાં કેન્દ્ર સરકારનો સહયોગ અને ગુજરાતીઓની જે ગુજરાત સરકારની ઉપલબ્ધિઓ એ જોવાનું એમને શક્ય નથી બન્યું, એટલે એમને એવી દ્રષ્ટિ નથી, અથવા ઇટાલીના ચશ્માથી એ જુએ છે એટલે ગુજરાતને પાછલા 10 વર્ષની સરકારમાં શું શું મળ્યું અને ભૂતકાળમાં કોંગ્રેસના શાસનમાં ગુજરાતને કેવો અન્યાય થયો હતો એનું અવલોકન કરીએ તો મને લાગે છે કે ગુજરાતની ખબર પડે. અહીંયા આજે કૃષિ વિભાગની વાત છે, ગેડ પ્રદેશની વાત છે, ખૂબ જૂની આ મુશ્કેલી છે અને 25-30 વર્ષ એમણે પણ અહીંયા રાજ કર્યું છે. કેન્દ્રમાં પણ એમને અનેક વાર તક મળી છે. મને લાગે છે કે કોઈ પણ એવો રેકોર્ડ તમારો હોય તો બતાવવો જોઈએ. ગેડમાં કેન્દ્ર સરકારે બજેટમાં ગુજરાતને શું આપ્યું? મને લાગે છે કે આપણે સંઘ રાષ્ટ્ર છીએ, આપણી ભાવના સંઘ ભાવનાથી, આપણે વસુદેવ કુટુંબકમની ભાવનાથી કે ભારત મારો દેશ, બધા ભારતીયો મારા ભાઈ બહેન, એ કલ્પનાથી આપણે જીવીએ છીએ અને એટલે એમને જ્ઞાતિ વચ્ચે તો વિભાગ પડાવ્યા હતા જ, એમણે ધર્મ વચ્ચે તો એમણે ઝઘડા કરાવ્યા હતા જ. હવે પ્રદેશ વચ્ચે પણ આવી અંતરની વાત કરે છે. જે રાજ્યને જરૂર છે, ભારતીય જનતા પાર્ટીનો તો મૂળ મંત્ર છે સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો પ્રયાસ, અને જે નથી પહોંચ્યું ત્યાં પહોંચાડવાનો અમારો મૂળ મંત્ર છે અને એ દિશામાં કામ કરી રહ્યા છે. સવાલ તો એ છે, મારે આ ટીવી ઉપરથી નહીં બોલી શકાય, પણ ગુજરાત માટે સમગ્ર દેશના લોકોને એવી ફરિયાદ છે કે ગુજરાતને ખૂબ મળે છે, ગુજરાતનો ખૂબ ઝડપી વિકાસ થાય છે અને કેટલીક એવી અગત્યની બાબતો જે ગુજરાતને પહેલા મળે છે. દાખલા તરીકે જેમને જોવાની દ્રષ્ટિ નથી અથવા ઇટાલીના ચશ્મા પહેર્યા છે, જેઓ ધૃતરાષ્ટ્રની વાત કરે છે, પોતે ધૃતરાષ્ટ્ર બની ગયા છે, એમના માટે કે ગુજરાતમાં એમ્સ, આ 10 વર્ષ તમે 4 થી 14 શાસન કર્યું, આ એમ્સ રાજકોટમાં કાર્યરત થઈ ગઈ અને ખૂબ મોટી ઓપીડી સૌરાષ્ટ્રના લોકો ત્યાં સારવાર મેળવી રહ્યા છે. ધૃતરાષ્ટ્ર જે છે એ લોકોએ ઇટાલીના ચશ્મા ઉતારી અને આ જોવાની જરૂર છે. દાખલા તરીકે એ આયુર્વેદિક જામનગરની વર્લ્ડ લેવલની આયુર્વેદિક રિસર્ચ સેન્ટર, પછી ગિફ્ટ સિટીમાં આ વખતે ખૂબ મોટી રાહતો આપી છે વૈશ્વિક સંસ્થા ગિફ્ટ સિટી, એના પછી બુલેટ ટ્રેન, એના પછી ભરૂચ ખાતે બલ્ક ડ્રગ પાર્ક, એના પછી સુરતનો ડાયમંડ બુર્સ, જેમ્સ અને જ્વેલરીમાં આપણે રાહતો પણ બજેટમાં આપી છે, એના પછી સ્ટેચ્યુ ઓફ યુનિટીને રાષ્ટ્રીય દરજ્જો, એના પછી ધોલેરા શહેર, એના પછી સેમિકન્ડક્ટરનો પ્રોજેક્ટ. આ બધા વિષયો એમની કલ્પનામાં જ નહોતા, આ 10 વર્ષમાં સાકાર થયા છે અને ગુજરાતમાં કાર્યરત થઈ જાય છે. ગુજરાતના ટેક્સટાઇલ માટે, ગુજરાતના જેમ્સ અને જ્વેલરી માટે, ગુજરાતના ફાર્માસ્યુટિકલ માટે, ગુજરાતના આયુર્વેદિક માટે, ગુજરાતના મેડિકલ માટે અનેક આવી વિશ્વ કક્ષાની સંસ્થાઓ, એ સાથે સાથે એવી વૈશ્વિક યુનિવર્સિટીઓ, કામધેનુ યુનિવર્સિટી, કમાન્ડો યુનિવર્સિટી, ચિલ્ડ્રન્સ યુનિવર્સિટી, પેટ્રોલિયમ યુનિવર્સિટી, આવી સંસ્થાઓના નામ નતા સાંભળ્યા, એ બધા આ 10 વર્ષમાં અહીંયા કાર્યરત થયા છે અને ગુજરાતના વિકાસમાં ખૂબ મોટો ફાળો આપી રહ્યા છે. ત્યારે હિતેન્દ્રભાઈ, હું ફરીથી આપની પાસે આવીશ. અત્યારે મનસુખભાઈને મારે સવાલ કરવો છે. મનસુખભાઈ, ગેડમાં થોડો વરસાદ આવ્યો નથી કે આફત સર્જાઈ જાય છે, આ પ્રકારની સ્થિતિ છેલ્લા ઘણા વર્ષોથી છે, લગભગ 30 વર્ષથી આ સ્થિતિનું નિર્માણ છે તે અહીંયા જોવા મળી રહ્યું છે. ખેર, હવે મનસુખ માંડવિયાએ વાયદો તો કર્યો છે કે 2025 સુધીમાં આ મુશ્કેલીનો હલ આવી જશે. શું લાગી રહ્યું છે કે આ હલ આવશે ખરી? અને અત્યારે હાલ આપને એક ખેડૂત અગ્રણી આપ છો, હાલ અત્યારે આપને હું એ પણ પ્રશ્ન કરવા માંગીશ કે ગેડની અત્યારેની શું સ્થિતિ છે? કારણ કે અમે જે અત્યારે દ્રશ્યો જોઈ રહ્યા છે, અનેક ખેતરો છે તે બેટમાં ફેરવાયા છે, ખાસું એવું નુકસાન થયું છે. ગેડની હાલની શું પરિસ્થિતિ છે ને આપ સરકાર તરફથી શું ઈચ્છી રહ્યા છો? આ અગત્યનો પ્રશ્ન વીટીવીના માધ્યમથી લેવામાં આવ્યો છે, બદલ વીટીવીનો આભાર. પણ ખાસ કહેવાનું છે બંને પક્ષ પાર્ટીના લોકોને કે ખેડૂતોના હિત માટેની વાત હોય એમાં એકબીજા રાજકારણના ગુણ ગાવાને બદલે આ જે વાસ્તવિક સ્થિતિ છે એમાંથી ખેડૂતોને ખેતીને કેમ ઉગારી શકાય એના સૂચનને સલાહ કરે તો વધારે સારું રહેશે. પણ ઘેડ પંથક બેન છે ને, આમ તો વર્ષો પહેલા એક ખાડી હતી અને આ 7 નદીઓના પાણી એમાં આવે છે, વર્ષોથી આવે છે. ઈ નદીઓના પાણી પેલા તો બંધ નહોતા, એટલા ડેમ નહોતા નદીઓ ઉપર, એટલે પાણી એક ધારા આવતા અને સીધા નીકળી જતા હતા દરિયામાં. પણ છેલ્લા સમયમાં રાજ્ય સરકારો દ્વારા મોટા મોટા ડેમ બાંધવામાં આવ્યા છે અને અતિવૃષ્ટિ થાય ત્યારે ડેમમાં પાણી વધારે ભરાય એટલે એક ખાતે પાટિયા ખોલી નાખે, જેથી કરીને ખૂબ મોટા પ્રમાણમાં પાણી આવે, જેથી કરીને આ ઘેડ વિસ્તાર આખો છે એ આની અંદર ભરાઈ જાય છે. આમાં ગિરનારની કાળવો હોય, મધુમતી હોય, દ્વારકાની મીણસર હોય,
ઓજત હોય, ભાદર હોય, આ બધી જ નદીઓ અહીંયા ભેગી થાય છે અને આવે છે. અગાઉ પણ વર્ષો પહેલા મહંત વિજયદાસજીએ અહીંયા અમીરસર ડેમ પણ ઘેડમાં પાણીની સમસ્યાથી બનાવી. ઘેડ છે એ વિસ્તાર આખો આ પાણી આવવું ઘેડ માટે જરૂરી છે અને ઘેડના લોકોની પાણી આવે એ જીવાદોરી છે. એના ઉપર જ લોકો નભી રહ્યા છે અને શિયાળુ પાક જ લે છે. ચોમાસુ પાક તો આવતો નહીં, એટલે શિયાળુ પાક આવતો હતો. એટલે ઘેડ છે એની સમસ્યાઓને ઉગારવા માટેના મેન અત્યારે કોસ્ટલ મોટો જે એરિયા છે એ એરિયાની કોસ્ટલ હાઈવેની બાજુમાં કોસ્ટલ કેનાલ જો મોટી બનાવવામાં આવે તો વધારાનું જે પાણી આવે છે એ પાણી નીકળી શકે અને ખેડૂતોને એની રાહત થાય. ખેડની અંદર ચોમાસું વાવેતર તો પેલા હતું નહીં, શિયાળું જ થતું હતું, પણ આ વર્ષો પછી એક સારો એવો અવસર થાય છે અને વર્ષોથી જે વરસાદનું પ્રમાણ વધતું રહ્યું છે એને આ ફાયદો થાય. ઉપાયમાં બીજું, આ વિસ્તારને જો કોન્ટ્રાક્ટ ફાર્મિંગ આપી અને કોઈ મલ્ટીનેશનલ સાથે કરારો કરી અને ઉગાડવામાં આવે સરકાર દ્વારા તો પણ આ વિસ્તાર ઉભરી શકે એવું છે. એટલે અમારા ઘેડ પંથકના લોકોને આ પાણી એ તો જીવાદોરી છે, પાણી તો જોશે જ, પણ અતિ જે પાણી આવે છે એના માટે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર સાથે મળી અને આનો કોઈ તાત્કાલિક ઉકેલ લઈ આવે, જે વધારાનું પાણી છે તાત્કાલિક કેમ નિકાલ થઈ જાય એના માટેનું આયોજન કરે તો વધુ સારું રહેશે. બિલકુલથી જાદવભાઈ, હું આપને પૂછવા માંગુ છું, 30 વર્ષથી આ સમસ્યા છે તે ચાલી આવી રહી છે. થોડો વરસાદ ઘેડમાં પડ્યો નથી કે આ પ્રકારેની મુશ્કેલીઓ છે તે સર્જાય છે. અનેક જગ્યાએ પાણી ભરાઈ જાય છે, અનેક ગામડાઓ છે તે સંપર્ક વિહોણા બને છે. કયા કારણોસર પોરબંદરના ઘેડ પંથકમાં આ પ્રકારની આફત છે, પરિસ્થિતિ છે તે સર્જાઈ છે અને ખાસ કરીને આની પાછળના કારણો કયા છે અને આના માટે કયા કયા ઉપાયો કરવા જોઈએ? બેનો અભિનંદન આપી વીટીવીના. હેલો જી, આપનો અવાજ આવી રહ્યો છે. હું અભિનંદન આપી વીટીવીના કે અમારો ઘેરનો મુદ્દો છે તે તમે મહામંથનની અંદર ઇન્વોલ્વ કર્યો છે. માત્ર 5 થી 10 ઇંચ વરસાદને કારણે છે ઘેર આખો જળબંબાકારની પરિસ્થિતિ નિર્માણ થાય છે. એનું માત્ર ને માત્ર કારણ હોય તો જે ઘણા બધી નદીઓ અમારા ઘેર વિસ્તારની અંદર નીકળે, દાખલા તરીકે ઓજત છે, મધુવંતી છે, પછી ઉતાવળી નદી છે, આવી 3-4 નદીઓ નીકળે છે. એ નદીની અંદર આજ મધુવંતી નદીની અંદર છેલ્લા 8 વર્ષથી મેન્ટેનન્સ નામથી થયું જ નથી અને માત્ર 5 ઇંચ વરસાદ છે અને નદી નીકળી જાય કાંઠા બારોબાર અને ફરતીથી તબાહી મચાવે. જયારે ઉબેરનું પાણી ઓજતમાં આવે, ઓજતના પણ પારા તૂટે, એ પણ તમે ટીવીના માધ્યમથી જોયા છે. અને માત્ર ઘેર છે એ જળબંબાકારની સ્થિતિ થઈ જાય અને હજારો વીઘા જમીનમાં છે માંડવીનું એ મોટા પાયે નુકસાન થયું. પાછા એના ભેગો છે કેમિકલનો વાળો પ્રશ્ન છે, એ કેમિકલ પણ આવે એના કારણે પાક અમારો નષ્ટ થઈ જાય, ખેતરો પણ ધોવાઈ જાય. એટલે અમારી એક રિક્વેસ્ટ એવી છે ખેડૂતના દીકરા તરીકે કે અમારી જે નદીઓ છે એને ઊંડી કરે અને પોળી કરે તો જ આનો કાયમીનો ઉકેલ છે. બાકી કાયમી જે એનડીઆરએફ ની 13,000 રૂપિયા દેવાથી એમાં ખેડૂતને કઈ વધશે નહીં અને દર વખતે સરકારના ખોટા ખર્ચા કરવા એક વખત એવો ખર્ચો કરી નાખે કે આનો પ્રશ્ન કાયમી નીકળી જાય એવી અમારી માંગણી છે. બિલકુલ, ચોક્કસથી હેમાંગભાઈ, હવે આપને પૂછવા માંગીશ, દર વર્ષે આ પ્રકારની સમસ્યાઓ સર્જાય છે, પરંતુ હવે સરકાર આ બાબતને લઈને ગંભીર છે તેવું જોવા મળ્યું, કારણ કે મનસુખ માંડવિયા છે ત્યાં પહોંચ્યા અને પરિસ્થિતિનો તાગ મેળવ્યો અને હવે એવું કહેવામાં આવી રહ્યું છે કે 2025ના જાન્યુઆરી ફેબ્રુઆરી સુધીમાં આ સમસ્યાનો હલ આવી જશે. પરંતુ મારો આપને એક પ્રશ્ન છે કે આવી આપદા આવી પડે છે, આવી આફત આવી પડે છે, તો પછી આવી આ પ્રકારની બાબતોમાં રાજકારણ કેમ ઊભું થઈ જાય છે? આ લોકોની મુશ્કેલી જોવાનો અત્યારે વારો છે, તે લોકો મુશ્કેલી જે આપદા તે લોકો પર આવી પડી છે. ખેડૂતો સતત ચિંતામાં મુકાયા છે કારણ કે ઘણો એવો પાક છે તેમનો જે નિષ્ફળ જવાની ભીતિ તેઓ સેવી રહ્યા છે અને હવે આખરે આવા બધા મુદ્દામાં રાજકારણ. હું એ કહું છું, જે અમારા વિરોધ પક્ષના નેતાએ કહ્યું કે મુખ્યમંત્રી ધૃતરાષ્ટ્ર છે અને ધૃતરાષ્ટ્રની જેમ વર્તી રહ્યા છે, તો બિલકુલ સાચું કહ્યું છે. આ ઘેડમાં આટલું મોટું પંથકની અંદર આટલો મોટો બનાવ બન્યો, 45 ગામ સંપર્ક વિહોણા થઈ ગયા. આ 45 ગામ સંપર્ક વિહોણા થયા તો પણ હજી સુધી એક ટ્વીટ પણ નથી થયું નરેન્દ્ર મોદીજી દ્વારા. અત્યારે માનનીય હિતેન્દ્રભાઈ મારા મિત્ર છે, એમણે કીધું કે તમે શું કરશો અને તમે સંસદમાં કેમ પ્રશ્ન નથી ઉઠાવ્યો, તો અમે સંસદમાં પણ ઉઠાવીશું. આજે આદરણીય શક્તિસિંહજી ગોહિલે કીધું છે અને એમણે 0 અવર્સની અંદર આનો ઘેડ પંથકનો જે પ્રશ્ન છે એ પ્રશ્ન પણ ત્યાં ઉઠાવવાનો છે. જે લોકોને ખ્યાલ નથી, જે દર્શક મિત્રો અત્યારે શહેરના છે એમને ખ્યાલ નથી કે ત્યાંના ગામડાના લોકો જે દોચકભરી પરિસ્થિતિમાં જીવી રહ્યા
ગયા છે એ પાણીથી આખા ગામો ગરકાવ થઈ ગયા. સંપર્ક વિહોણા કાણે થાય? આટલા બધા ઇન્ફોર્મેશન ટેકનોલોજીના જમાનામાં 45 ગામ સંપર્ક વિહોણા થાય. અમે તો વિરોધ પક્ષ હોવા છતાં અમે ઘેડની અંદર, જામનગરની અંદર, પોરબંદરની અંદર અમારી ટીમો આદરણીય પ્રમુખશ્રીએ મોકલી. ત્યાં જઈને આજે પણ અમારા ખેડૂત નેતા પાલ આંબલિયા છેલ્લા 12 દિવસથી ઘેડ પંથકમાં ફરે છે. કાલે 1500 ખેડૂતોને લઈને કલેક્ટરના ત્યાં આવેદનપત્ર આપવામાં છે. એક ખેડૂત અગ્રણી ચોપરાભાઈએ કીધું તો એમણે પણ કીધું કે મહંત વિજયદાસજી તો એ કોંગ્રેસની સરકારમાં હતા. એ વખતના જમાનામાં એ જે ત્યાંની નદી હતી, એ નદી જે છે, આમ તો 5-7 નદી છે, પણ જે ઓજખ નદી હતી એમાંથી એક નવી નદી પણ આમ એમણે બનાવડાયેલી હતી, એક નવી નદી, જેથી કરીને પાણી જે છે એ ત્યાંથી થાય. એમણે બધા બીજા આ માન્ય જે ખેડૂતોના આગેવાન છે એમણે બીજા ઘણા કન્સ્ટ્રક્ટિવ સૂચનો આપ્યા, પણ એ સૂચનો સરકારે કરવાના છે. અને આજે ઘેડ પંથકની અંદર એક જમાનામાં કોંગ્રેસની સરકારોમાં હેલિકોપ્ટર જે છે એ લઈને અમે સામૂહિક દવાના છંટકાવો કરતા હતા. 30 વર્ષ પહેલાની વાત કરું છું. અત્યારે હેલિકોપ્ટરની અંદર કૌભાંડો થાય છે. તમે જોયા, ગુજરાત સરકારના એક અધિકારી પોતાના ઘરો માટે પ્લેનો વાપરે અને પછી એમને જેલમાં જવું પડે. આ પરિસ્થિતિ છે. હવે વાત હતી એ કેન્દ્ર સરકારના અન્યાયની, એ અમે નથી કીધું. એ જે કેન્દ્ર સરકારના અન્યાયની વાત જે છે એ હું આપને અહીંયા એક વિડીયો નાનો એવો છે 15 સેકન્ડનો. સૌથી વધારે કપાસ કોણ ઉગાડે? ગુજરાત. અને સૌથી વધારે કપાસની નિકાસ કોણ કરે? ગુજરાત. પણ તોય સૌથી વધારે નુકસાન કોને? ગુજરાતને. ગુજરાતને થપ્પડ કેન્દ્ર સરકારની. આપણી કેન્દ્ર સરકાર મટનની નિકાસ પર તો સબસિડી આપે, પણ કોટનના નિકાસ પર પ્રતિબંધ ફરમાવે. અને ઉપરથી ટેકાના ભાવે પૂરતું કપાસ પણ નથી ખરીદતી કેન્દ્ર સરકાર, જેને કારણે ગુજરાતના ખેડૂતોને હજારો કરોડનું જંગી નુકસાન. આને કહેવાય અન્યાય. ગુજરાતને કેન્દ્ર સરકારનો હળહળતો અન્યાય. આ 2012ની અંદર જાહેરાત હતી ભારતીય જનતા પાર્ટીની. NarendraModi.in નામની વેબસાઇટમાં પણ આ જાહેરાતો અત્યારે મળે છે. હજી કેન્દ્ર સરકાર જે છે એ અન્યાય જે છે એ વખતે મનમોહન સિંહની સરકાર હતી અને થપ્પડોની આવી બધી જાહેરાતો કરીને પોતાની સરકાર બનાવી દીધી. અત્યારે પણ ગુજરાતના ખેડૂતોને એ વખતે 450માં ખાતરની થેલી મળતી હતી, આજે 1200 રૂપિયાની અંદર ખાતરની થેલી મળે છે. એ વખતે જે MSPના ભાવો હતા ત્યારે MSPની લડાઈઓ હતી. એ વખતના MSPના ભાવો હતા, એ ભાવો કરતા અત્યારના ભાવો છે એ લગભગ સરખા છે બધી જ જગ્યાએ. મગફળીની વાત હોય, બીજી વાત સૌથી વધારે મહત્વની, અને ગુજરાતના જે ખેડૂતના આપણા જે કિસાનના મંત્રી છે એ મંત્રીશ્રીએ અહીંથી એક એમની અધ્યક્ષતામાં કમિટી હોય, એમણે MSPના ભાવ જે છે એ મોકલવાના હોય, તો એમણે MSPની ભાવ જે છે એ ગુજરાતની અંદર 1700 રૂપિયા MSPની વાત થઈ હતી. એમની સમિતિએ મગફળી માટે કરી હતી, અહીંથી મોકલી હતી. અને કેન્દ્ર સરકાર, હમણાંની જ વાત કરું 23-24માં, અને આપી કેટલી કેન્દ્ર સરકારે? 1200 રૂપિયા. આને કહેવાય ગુજરાતને કેન્દ્ર સરકારની થપ્પડ. આવી થપ્પડો તો તમે એ વખતે કહેતા હતા કે નર્મદા યોજનાને રાષ્ટ્રીય યોજના બનાવો, બનાવી નથી બનાવી. એટલે મોદી સરકારની ગુજરાત સરકારને અત્યારે થપ્પડ વાગી. પશ્ચિમ રેલવેને નવું મથક ગુજરાતની અંદર બનવું જોઈએ, બન્યું નથી બન્યું, એટલે મોદી સરકારની કેન્દ્ર સરકારને થપ્પડ વાગી. કર્ણાવતી નામ, ભારતીય જનતા પક્ષના લેટર પેડ ઉપર કર્ણાવતી નામ હજી પણ લખે છે. કર્ણાવતી નામ, પાલડી પ્રખંડ. કર્ણાવતી નામના ઉપર તમે 3 વાર અમદાવાદની અંદર સરકારો લાવી, હજી પણ નથી બન્યું. આ પણ કેન્દ્ર સરકારની થક્કર છે. આવું તો અસંખ્ય થપ્પડો. હું તમને મુખ્ય વાત કરું, તમે આંધ્રપ્રદેશને આપી દીધા ગભરાઈને, ખોફથી, કારણ કે તમારી સરકાર જતી રહે, 2 લાકડીએ ચાલે છે. તમે બિહારને પૈસા કરોડો, હજારો કરોડ આપ્યા, 27,000 કરોડ, 21,000 કરોડ, 14,000 આંધ્રપ્રદેશને. પણ ગુજરાતની તો માગણી છે. છેલ્લા ઘણા વર્ષોથી ગુજરાતની અંદર 7 જે છે એ કમોસમી વરસાદ થયા અને 2 જે છે અતિવૃષ્ટિ થઈ. આના માટે SDRF જે છે સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફંડ, આમાં 50% કેન્દ્ર સરકાર આપે અને 50% રાજ્ય સરકાર આપે. હજી સુધી આ ફંડ જે કેન્દ્ર સરકારે આપ્યું નથી. એટલે આ 7 અતિવૃષ્ટિ અને કમોસમી વરસાદ અને 2 અતિવૃષ્ટિના પૈસા હજી સુધી ખેડૂતોને મળ્યા નથી. 2022ના સપ્ટેમ્બરમાં ગુજરાત સરકારે લેટર લખ્યો મોદી સાહેબને. એક જ વાત છેલ્લી કરી દો. મોદી સરકારને લેટર લખ્યો કે અમારે જામનગર, રાજકોટની અંદર વરસાદની તારાજીમાં 2100 કરોડનું નુકસાન થયું છે. કઈ ના મળ્યું. લેટરનો જવાબ આવ્યો ને 1 રૂપિયો કે અમે આપી શકીએ એમ નથી. એ રીતે તોકતે વાળવા જાળવા વખતે 11,500 કરોડનું નુકસાનના 4 કાગળ રાજ્ય સરકારે લખ્યા. અને આવ્યું શું?
કંઈ જ નહીં, ઝીરો, અને કોઈ પણ જાતનો જવાબ પણ નથી મળ્યો. એટલે મુખ્યમંત્રી શ્રી અત્યારે 45 ગામો સંપર્ક વિહોણા હોય, સરકારને કોઈ રજૂઆત ના કરે. હજી તો મનસુખભાઈ કહે છે અમે બજેટમાં ફાળવીશું. અત્યારની પરિસ્થિતિ છે એ પરિસ્થિતિની વાત કરો. અને તમે પેલી વખતે જાહેરાતમાં આપતા હતા મટનને સબસિડી ને મટનને સબસિડી. ભાઈ, તમારી અત્યારની સરકારની અંદર ભારત વિશ્વનો સૌથી વધારે બીફ, મટન નહીં, હું અંડરલાઈન કરું છું, બીફ એક્સપોર્ટ કરતો દેશ બની ગયો છે. એટલે તમારી વાતો કરવાની અલગ હતી. જ્યારે તમારી સરકાર હતી ત્યારે તમે વારંવાર ગુજરાતને થપ્પડ, ગુજરાતને ઓકે, થપ્પડ, હેમાંગ. અને અત્યારે કેન્દ્ર સરકાર નરેન્દ્રભાઈ મોદીની સરકાર ગુજરાતને આટલી થપ્પડો લગાવી રહ્યા છે તો એક વિરોધ પક્ષ તરીકે અમે તો રજૂઆત કરીશું, આંદોલન કરીશું. અને અમારા જે પ્રમુખશ્રી છે એને સંસદની અંદર પણ આ પ્રશ્ન ઉઠાવવા માટે 0 અવર્સની અંદર લખી નાખ્યું છે. સોમવારે આ પ્રશ્ન ઉઠાવશે. બિલકુલ, ચોક્કસથી. સુનિલભાઈ, આપને પ્રશ્ન કરવા માંગીશ. બજેટમાં ગુજરાતને અન્યાય થયો છે તેવી વાત હવે વિપક્ષ દ્વારા કરવામાં આવી રહી છે. કેન્દ્ર સરકારને ખુરશી બચાવવી છે અને બિહારના નીતિશ બાબુ અને આંધ્રપ્રદેશના ચંદ્રબાબુ નાયડુની અત્યારે જરૂર છે. તેને કારણે આ બજેટ છે તે તેમને બજેટમાં પ્રકારેના કરોડો રૂપિયા જે ફાળવવામાં આવ્યા છે તેવી વાત હવે શક્તિસિંહ ગોહિલે કરી છે. ખાસ હવે નિષ્ણાંતો એવું પણ કહી રહ્યા છે કે ભાજપના ગઢમાં ક્યાંક ને ક્યાંક પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાતનો હોવા છતાં પણ બજેટમાં હંમેશા ગુજરાતને ટેકન ફોર ગ્રાન્ટેડ લેવામાં આવે છે. શું કહેશો આ સમગ્ર બાબતને લઈને આપ? બિલકુલ, પહેલા તો આ બજેટ છે એ 240 બેઠકની ઇફેક્ટ વાળું બજેટ છે. અત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જે 303 બેઠક એનડીએ લઈને આવેલું, 303 બીજેપી પ્લસ એનડીએ ની થઈને 354-55 એ નથી રહ્યું. એટલે રાજકીય કમ્પલ્ઝન વચ્ચે, દબાવ વચ્ચે બજેટ આવ્યું છે. આપણે પહેલા ફેક્ટ ઉપર ચર્ચા કરીએ. બજેટમાં 8 વખત છે એ બિહાર અને બિહારના કોઈને કોઈ જિલ્લાનું નામ લેવામાં આવ્યું હતું અને 7 વખત આંધ્રપ્રદેશના કોઈને કોઈ વિસ્તાર, એના પેકેજ, એના પેટા પેકેજ અને જરૂર પડે તો વધારે સહાયનું નામ લેવામાં આવ્યું હતું. એટલે આ આપણું રાજકારણ છે ને એ મને લાગે છે કે આપણા મહામંથનો ચાલતા રહેશે, પણ આ મંથન પછી પ્રજા મંથન નહીં થાય અને ટેકન ફોર ગ્રાન્ટેડ પ્રજાને લેવામાં આવે છે કે જ્યાં રાજકીય જરૂરિયાત હોય. ભૂતકાળમાં આ જ વસ્તુ જયલલિતાએ કરેલી હતી અને જયલલિતા માટે જયારે આવી રીતે સરકાર જયારે છે એ મજબૂરીમાં હોય ત્યારે એ કરવામાં આવે. તો આ બજેટમાં ચોક્કસ રીતે કહીએ ને તો ગુજરાતને ફાયદો નથી થયો. બિહાર અને ખાસ કરીને આંધ્રપ્રદેશ કે જેમના ટેકાથી અત્યારે બૈસાખી સરકાર બીજેપીની ચાલી રહી છે એમને ફાયદો થયો છે. આ ચર્ચાની બીજી એક સૌથી મહત્વની બાબત એ છે આ મહામંથનમાં કે શું આપણે મંથન કરવું તો એ થાય કે શું આ જ રીતે રાજકીય એક વખત તમે મતદારોએ મત દઈ દીધા અને જેને બંધારણીય વડાઓને મત દઈ છે, આપણે કોઈ પાર્ટીને નથી દેતા. એ જે પદ ઉપર બેસે છે તો એક વડાપ્રધાન બેસે છે, એને એક પરિવારનો જે પાર્ટ હોય એ બધા પાર્ટને સરખા ભાગે દેવાનો હોય. પણ આમાં ચોખ્ખું દેખાય છે કે અત્યારે રાજકીય એમની પરવસતા છે, એમની રાજકીય લાચારી છે અને બે બૈસાખી ઉપર ચાલે છે એટલે મળે છે. રહી વાત ગુજરાતને શું મળ્યું, તો ગુજરાત માટે કોઈ ખાસ એવી વિશિષ્ટતા વાત નથી. મારે અહીંયા કરેક્ટિવ 2 વસ્તુ કરવી પડશે કે સારો હતો એને સુડીએ ચડાવ્યો. હવે રહી વાત જે અહીંયા વાત થતી હતી ઘેડ પંથકની પૂરની વાત, તો હું 36 વર્ષથી પત્રકારત્વ કરું છું ને આ વિસ્તારમાં મને પ્રતિનિધિઓના પણ નામ યાદ છે. રણાવાવને પંથકમાંથી મિસ્ટર પંડિત કરીને હતા એ, અને પછી એનો સન કરતો તો ઉપલેટા અને ઘેડ વિસ્તારમાંથી ત્યાં મિસ્ટર ચૌહાણ છે એટલે એમના પરિવારના સભ્યો છે રિપોર્ટિંગ કરતા હતા. જગદીશ રાઠોડ કરીને એક રિપોર્ટિંગ કરતા હતા. હું 36 વર્ષથી ઘેડનો આ પ્રશ્ન છે એ સાંભળતો આવ્યો છું ને અમારે ચોમાસું હોય એટલે ઘેડ વિશે લખવાનું આવે ને ગોઠવણું પાણી અને ક્યારેક પછી મુખ્યમંત્રીઓને સમય મળી જાય તો હેલિકોપ્ટરના ત્યાં આંટા ફેરાય એવું બધું થયું. 36 વર્ષમાં આપણે મોબાઈલમાં યુકે કે યુએસમાં કોઈ દુર્ઘટના બની હોય તો એ જોઈ શકીએ છીએ. આપણી નજીકની દુર્ઘટના કે આપણી નજીક પૂર પરિસ્થિતિ છે એમાં કોઈ પરિવર્તન નથી લાવી શક્યા. તો આ વિસ્તારના મહંત વિજયદાસજી પછી ખૂબ જ જેને મજબૂત નેતા કહેવાય અર્જુનભાઈ મોઢવાડિયા, અને કોંગ્રેસમાં અત્યાર સુધી હતા. હવે ભારતીય જનતા પાર્ટીમાંથી ચૂંટાયા છે પણ કોંગ્રેસમાં હોવા છતાં આ વિસ્તારની આ સમસ્યા એ હલ નથી કરી શક્યા. એવી રીતે ભારતીય જનતા પાર્ટીમાં બાબુભાઈ બોખીરિયા એક વખત ધારાસભ્ય બે ટર્મથી વધારે રહ્યા, કેબિનેટ મંત્રી સહિતની એમને પદ મળ્યું. તો વાસ્તવિકતા એ છે કે લોકો મત લઈ જાય છે, રાજકીય પક્ષો, બંને પક્ષો, અને પછી પ્રજાની પ્રશ્નો છે આપણે ટીવીની ડિબેટમાં છોડી જાય છે. આ બાબતે ગંભીરતા એ છે કે હવે આપણી આ ચૂંટણીની પ્રણાલીથી માંડી બજેટની પ્રણાલી
એ પણ વિચારણીય થઈ જશે. આવતા 10, 20, 50 વર્ષમાં જેમ સમાજના અન્ય ક્ષેત્રોમાં પરિણામ આવ્યું છે, એમાં રાજકીય લોકો આખો હાઈજેક કરી જાય છે, દેશને હાઈજેક કરી જાય છે, આખા રાજ્યોને હાઈજેક કરી જાય છે અને પોતાની તોડ મરોડ મુજબનું જે કંઈ વસ્તુઓ છે એ અનુકૂળતા મુજબનું બજેટ કે અનુકૂળતા મુજબની યોજનાઓ ડિક્લેર કરે છે. તો એ યોજનાઓ છે એ પ્રજાને માટે ક્યાંક અન્યાય છે, એકને મળે છે બીજાને નથી મળતું. આ બજેટમાં બંને વક્તાઓ બહુ સારા હતા, ભારતીય જનતા પાર્ટીના અને કોંગ્રેસના પ્રવક્તાઓ. એમણે પોતાનું પદ મૂક્યું, પરંતુ એમણે જે એમ્સની વાત કરી છે, લેટ મી કરેક્ટ, કે મારા વિસ્તારમાં છે અને એમ્સમાં આજની તારીખે કોઈ દર્દીઓ જાય છે ને તો એમને જવું પડે છે રાજકોટની સિવિલ હોસ્પિટલમાં. ઓપીડીનો આંકડો બતાવ્યો અને આ આંકડો જો કોઈ કરેક્ટ કરવા વાળું નહોતો, એમ થાય કે રાજકોટમાં એમ્સ બહુ સારી ચાલે છે. સાહેબ, તો કેબિનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલ ને એટેક આવ્યો હતો અને એ રાજકોટની પ્રાઇવેટ હોસ્પિટલમાં દાખલ થયા હતા, આપની એમ્સમાં દાખલ નહોતા થયા. તો ક્યારેક તમે જાહેરમાં બોલતા હો ત્યારે સંયમ રાખીને બોલો, લોકોની સાથે સમજીને બોલો કે અહીંયા સાંભળનારા બધા સાંભળનારા નથી હોતા. દરેક વસ્તુઓનો તમે સંયમમાં રાખીને વાત કરો અને જ્યારે તમે તમારી પક્ષ મૂકો ત્યારે કોઈની લીટી નાની ન કરો. હિતેન્દ્રભાઈ, શું કહેશો હવે? જો બેન, જે રીતે આખી ચર્ચા ચાલે છે બજેટની, મેં અગાઉ પણ કીધું કે યુનિયન બજેટ એ આખા દેશના તમામ રાજ્યોના સર્વાંગી વિકાસ માટે હોય છે. અહીંયા રાજકીય મૂલ્યાંકન કરવા માટે મેં અગાઉ પણ કીધું કે જે લોકોને ક્યારે આ બધી બાબતો યાદ નથી, મારા મિત્રએ કેટલીક સૂચનો પણ કર્યા. મને શક્તિભાઈએ પણ કીધું હતું કે ભાઈ આ દેશને મૃદુ ને મક્કમ નહીં પણ મજબૂત સરકાર, મજબૂત મુખ્યમંત્રી જોઈએ છે. તો મુખ્યમંત્રી બીજી વાર ચૂંટાયા છે અને 156 થી ચૂંટાયા છે, બાકીના 5 પણ આવ્યા છે. એટલે જનતા વારંવાર નક્કી કરતી હોય છે. લોકસભાની ચૂંટણી પણ હમણાં ગઈ અને ત્યારે પણ જનતાએ કેવા મુખ્યમંત્રી જોઈએ અથવા કેવા સંસદ સભ્ય જોઈએ એનો ચુકાદો આપેલો છે. કુલ મળીને કૃષિ સેક્ટરમાં પાછલા 10 વર્ષમાં જે પ્રમાણેની સ્થિતિ હતી, એક વર્ષે 20,000 કરોડ એટલે 10 વર્ષમાં 1,21,000 કરોડ ટોટલ વપરાયા હતા 2004 થી 2014માં. એની સામે 14-15 થી જ 1 લાખ કરોડથી ઉપર શરૂ કરી અને આજે 1,52,000 કરોડ રૂપિયા જેટલી રકમ એ કૃષિ સેક્ટરમાં, ગ્રામ્ય સેક્ટરમાં આપણે વાપરીએ છીએ. ગામડાના લોકો, ખેડૂતો એટલે કોણ? તો ગામડાના સૌરાષ્ટ્રના લોકોને પીવાના પાણીની જે સમસ્યા હતી અને ત્યાં કેરબાથી પાણીનો વેપારનો એક મોટો ઉદ્યોગ ચાલતો હતો છકડાથી, અને લોકો ખાટલામાં બેસીને નાય અને નીચે ટ્રેમાં પાણી ઝીલી લે અને એ પાણીનો ઉપયોગ ઢોરને પીવડાવવા કે કપડાં ધોવડાવવા માટે કરવો પડે અથવા મહેમાન આવે તો અડધો ગ્લાસ પાણી આપીએ. સૌરાષ્ટ્ર આપણે જોયું હતું. આજે નેવાના પાણી મોભારે ચડાવવાનું 2000 ફૂટ ઊંચાઈએ ઢાંકીથી ઇલેક્ટ્રિક મોટરોથી પાણી નાખીને સૌની યોજના માટે સૌરાષ્ટ્રના ડેમ ભરવાની યોજના અને ત્યાં 10,000 ગામડાઓને પીવાના પાણીની વ્યવસ્થા થાય, સિંચાઈની પાણીની વ્યવસ્થા થાય અને ડેમ ભરેલા રહે. એ કાર્યક્રમ જે ચાલી રહ્યો છે એ જ પ્રમાણે ઉત્તર ગુજરાતમાં સુજલામ સુફલામથી જે કામ થઈ રહ્યું છે. બિલકુલ હિતેન્દ્રભાઈ, ચલો માન્યું કે આ બધી જ યોજનાઓ ગામડાઓ સુધી પહોંચી છે, લોકો સુધી પહોંચી છે, લોકોને પાણી પણ મળી રહ્યા છે, બધું જ માન્યું. પરંતુ દર વર્ષે જે ગેડ પંથકના જે વિસ્તારો છે ત્યાં આ પ્રકારની સમસ્યાઓ સર્જાય છે, ખેતરો છે તે બેટમાં ફેરવાય છે. માની કે કુદરતી આપદા પણ કહી શકાય અને તે આપણા હાથમાં નથી હોતું, પરંતુ કોઈક તો વ્યવસ્થા કરવી રહી ને, કારણ કે ક્યાં સુધી આપણે લોકોને આ પ્રકારે બેહાલ જોતા રહીશું, ખેડૂતોની આ પ્રકારની દયનીય સ્થિતિ જોતા રહીશું? કોઈ તો વ્યવસ્થા સરકારના ભાગરૂપે આપણે કરવી પડશે ને, કારણ કે દર વખતે તો આ કેવી રીતે ચાલશે? જે પ્રકારે અત્યારે સુનિલભાઈ પણ વાત કરી કે છેલ્લા 36 વર્ષથી તો તેઓ જ આ ગેડ પંથકની આ પ્રકારની સ્થિતિ જોતા આવ્યા છીએ, તો પછી શું વાત કરવી? નેહાબેન, મારું ટાઈમિંગનું જરા જોજો. મને બાકીના બધા લોકોના જવાબ આપવા છે એટલે અનઇન્ટરપ્ટેડ ટાઈમ મળે જોજો. હા, તમને પૂરો ટાઈમ આપું છું. હા, એટલે હું મારી વાત પૂરી કરું કે ગેડ માટે માન્ય મંત્રી શ્રી રાઘવજીભાઈ, માન્ય મનસુખભાઈ, માન્ય મુખ્યમંત્રીશ્રીએ પણ વાત કરી છે. વિજયદાસ મહનજી 1984માં મંત્રી હતા કૃષિ, અને ત્યારથી આ સમસ્યા, એટલે 84 થી 94 નો હિસાબ તો અમે પણ માગી શકીએ ને બેન. જે લોકો ગોળના નામે મગરના આંસુ સારે છે એમણે પોતાના દામનમાં પણ ઝાંકવું જોઈએ. 10 વર્ષ એમની કેન્દ્રમાં સરકાર રહી. મેં શક્તિભાઈને 6 વર્ષથી રાજ્યસભાના સભ્ય છે. કોઈ એક મુખ્યમંત્રીએ ત્યાં કેન્દ્રમાં રજૂઆત કરી, એમની સરકાર હતી, એ નર્મદા યોજનાની વાત કરે છે. નર્મદા યોજનાના દરવાજા 10 વર્ષ તો તૈયાર બંધ હતા અને જેટલું પાણી ડેમમાં રહે છે એટલું દરવાજામાં રહે છે. ગુજરાતનો વાવેતર વિસ્તાર નર્મદા યોજનાને કારણે કેટલો વધ્યો. સુજલામ સુફલામ શેડિંગ પેનલનો જવાથી ઉત્તર ગુજરાતના ખેડૂતોને પીવાના પાણીની વ્યવસ્થા કેટલી થઈ.
અને સૌરાષ્ટ્રને પીવાના પાણીની જે વ્યવસ્થા થઈ ને એનાથી કોઈના સર્ટિફિકેટની અમારે જરૂર નથી. રાજ્યની જનતાનું સર્ટિફિકેટ અમને વારંવાર મળે છે કે ગુજરાતમાં પાણીની પીવાના પાણીની ને સમસ્યા છે. ગુજરાતની અન્યાયની વાત છે તે ક્રૂડ ઓઇલ રોયલ્ટીની વાત પણ એમને કહેવી જોઈએ. નર્મદા યોજનાના દરવાજા ડેમ બંધ કરવાની કે એનું કામ રોકવાનો જે અન્યાય હતો એની પણ એમને વાત કરવી જોઈએ. ગુજરાતને ખાતરની ફાળવણીની જે વાત હતી એ વાત પણ એમને ધ્યાનમાં રાખવી જોઈએ. ગુજરાતને હમણાં એસડીઆરએફના નિયમોની વાત કરતા હતા. વર્ષો સુધી તમારી સરકાર હતી, ખેડૂતોના નામે મગરના આંસુ સારો છો. ખેડૂતોને એસડીઆરએફમાં માત્ર 1 હેક્ટરની સહાય મળતી હતી. ભારતીય જનતા પાર્ટીની સરકારે 2 હેક્ટર સુધીની સહાય આપવાનું નક્કી કર્યું અને 2 હેક્ટર એટલે ગુજરાતમાં 85% ખેડૂતો 2 હેક્ટરમાં કવર થઈ જાય છે. અને તમે તો 50% નુકસાન જાય ત્યારે જ આપતા હતા. આ ભારતીય જનતા પાર્ટીની સરકારે 33% નુકસાન જાય તો પણ સહાય આપવાનું નક્કી કર્યું છે અને સહાય આપે છે. એની સાથે સાથે કેશડોલથી મળી અને તમામ સહાયમાં વધારો કરવાનું નક્કી કર્યું છે. ખેડૂતને 18% ધિરાણ આપતા તમે જે પ્રમાણે તમે વાત કરતા હતા, આજે 0% વ્યાજે 3 લાખનું ધિરાણ મળે છે ને એ દિવસો પણ તમે જોયા છે. ગુજરાતને તમે અન્યાય કરતા હતા. એના પિતાજીએ અરજી કર્યો તો દીકરાને 10 વર્ષે કનેક્શન મળતું હતું ને એ દિવસો હતા. 2004 સુધી 40 વર્ષ ગુજરાતમાં તમે રાજ કર્યું, માત્ર 4 લાખ વીજળીના કનેક્શન આપ્યા હતા. આજે આ 2000 થી 2024 સુધીમાં માગો ત્યારે વીજળીનું કનેક્શન મળે. આજે 24 લાખ વીજળીના કનેક્શન થયા છે. ત્યારે એ અન્યાયનું પણ જોવું પડે. એટલે મને તો એવું હતું કે તમે દૂતરાષ્ટ્રની વાત કરીને તમારા ચશ્મા ઇટાલીના પહેર્યા છે. હવે તમે સાંભળતા નથી કે ગુજરાતને કેન્દ્ર સરકારનો ફાયદો થયો. મેં એમ્સથી મળીને બધી વાત કરી. એમ્સ મને પત્રકારશ્રીએ મને બહુ સારી સલાહ આપી છે, માટે એમનો આભાર. મારે શું બોલવું ને કેવી રીતે બોલવું એના માટે પણ આપનો આભાર માનું છું. પણ એમ્સ શરૂ થઈ એ ગુજરાતની સ્થાપનાના આટલા વર્ષો પછી, આટલા વર્ષો કેન્દ્રમાં કોંગ્રેસની સરકાર રહ્યા પછી આપણને એમ્સ મળી છે. એનું કામ ચાલુ છે, અંડર કન્સ્ટ્રક્શન છે. અહીંયા માત્ર ઓપીડી ચાલુ કરી છે, એ ઓપીડી શરૂ થઈ છે. એની પણ વૈકલ્પિક વ્યવસ્થા છે, અમે સ્વીકારીએ છીએ. પણ તમે ધ્યાન દોર્યું એના માટે આભાર. સૌરાષ્ટ્રને એમ્સ મળીને એને આપણો અનેક બીજા પ્રોજેક્ટો મેં અગાઉ ગણાવ્યા, તમારો સમય નથી લેતો, પણ એના ઉપર પણ બધા લોકોએ ગૌર કરવો જોઈએ. અને ગુજરાત 5%નો ભૌગોલિક વિસ્તાર અને 9% જેટલું એના દેશના વિકાસ. સુનિલભાઈ વચ્ચે નહીં, સુનિલભાઈ વચ્ચે નહીં. તમારું નોલેજ બહુ સારું છે પણ વચ્ચે નહીં. તમારું નોલેજ બહુ સારું છે પણ વચ્ચે નહીં. તમારું નોલેજ બહુ સારું છે પણ વચ્ચે નહીં. હેમાંગભાઈ, હું આપની પાસે પણ આવું છું. હિતેન્દ્રભાઈ, હું આપની પાસે પણ આવું છું. ત્યારે મનસુખભાઈને મારે સવાલ કરવો છે. મનસુખભાઈ, અત્યાર સુધી જે પ્રકારની જાહેરાતો કરવામાં આવી છે, ગેરપંથકની આ પ્રકારની સ્થિતિ અવારનવાર સર્જાઈ છે, વર્ષોની આ સમસ્યા છે. શું દર વખતે દાવાઓ કરવામાં આવે છે, જે પ્રકારનો સર્વે કરવામાં આવે છે તે પ્રકારની વ્યવસ્થાઓ મળે છે ખરી? સર્વે કરવામાં આવે છે તે પ્રકારે પછી સહાય ચૂકવાય છે ખરી, કે પછી સર્વે કરવામાં આવે છે અને પછી માત્ર ને માત્ર વાયદાઓ કરીને સરકાર ચૂકી જાય છે? કોઈ પણ સહાય આપના સુધી પહોંચે છે ખરી? ખેડૂતો સુધી જે નુકસાની હોય છે, જે નુકસાન થયું હોય છે તેની સહાય પહોંચે છે ખરી સરકાર તરફથી? એના ઘેડ વિસ્તાર અને આ સૌરાષ્ટ્ર પ્રદેશમાં તોકે વાવાઝોડામાં અને અવારનવાર અતિવૃષ્ટિ થાય છે ત્યારે ખેડૂતો પાસેથી મોટા પ્રમાણમાં ફોર્મ ભરવામાં આવે છે, અરજીઓ કરવામાં આવે છે. કાગળ ઉપર ઘણી બધી જાહેરાતો અને કાગળ ઉપર કામગીરી પણ થાય છે. વાસ્તવિક સ્થિતિ ખેડૂતોને કેટલા પૈસા મળ્યા જો નામજોગા રાજ્ય સરકાર અથવા તો જે તે વિભાગના અધિકારીઓ અથવા તો મંત્રીઓ જણાવે તો ઘણું સારું રહેશે, જેથી કરીને લોકોને ખબર પડે કે જામનગર જિલ્લો હોય, દ્વારકા હોય કે પોરબંદર હોય કે ઘેડ હોય, એને આ અમે સહાય આટલા રૂપિયા ચૂકવી છે એવું જો કહે તો વધારે સારું રહેશે. એનું કારણ છે જાહેરાતો કરોડોમાં થાય છે પણ લોકો સુધી પહોંચતા 100 રૂપિયા, 200 રૂપિયા, 500 ને 1000 ખેડૂતના ધક્કા પણ માથે પડે છે. એટલે સરકારે આના ઉપર ધ્યાન દેવું જોઈએ. અધિકારીઓ ઓફિસોમાં બેસી એસીમાં બેસીને રિપોર્ટિંગ કરે છે, ફિલ્ડ ઉપર કોઈ જતા નથી. વાસ્તવિક સ્થિતિ ફિલ્ડ ઉપર જઈને જુએ, પૂછે તો જ ખરા અર્થમાં આનો સાચો તાગ મળી શકે. બિલકુલ. હેમાંગભાઈ, આપની પાસે આવવા માંગીશ. મારો સીધો જ સવાલ આપને એ છે કે ગેડ વિસ્તારમાં આટલી બધી મુશ્કેલીનો સામનો જ્યારે લોકો અને ખેડૂતો કરી રહ્યા છે, આટલી બધી મુશ્કેલીઓ છે, લોકો તેમનો સામનો કરી રહ્યા છે, થોડીક વાર માટે આપણે રાજકારણને સાઈડમાં મૂકીએ અને ખેડૂતો જે મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે તેના ઉકેલ માટે આપણે કોઈ પ્રયત્નો કરીએ. હાલ તો મારો એ જ સવાલ છે કે સરકાર તરફથી આપ શું ઈચ્છી રહ્યા છો અને આગામી સમયમાં આપ શું રજૂઆતો કરશો? સૌપ્રથમ તો ઉકેલ તો એ લોકોને, જે લોકોને લાવવો હોય ઉકેલ, એમને લાવવાની વાત છે. આ સરકારે ક્યાં ઉકેલ કોઈ લાવવાની તૈયારી જ બતાવે છે. હું તમને કહું કે 30 વર્ષથી આ સરકારનું એમનું શાસન છે,
જો ઉકેલ લાવવાનું હોત, હજી તો ગીતામાં જે લખેલું છે એક સરસ વાક્ય કે પરિસ્થિતિ જે છે એનો આપણે તો જ સામનો કરી શકીશું જો પરિસ્થિતિ જે છે એને આપણે સ્વીકારીશું. ભારતીય જનતા પક્ષના પ્રવક્તા અહીંયા પરિસ્થિતિ સ્વીકારતા જ નથી. ગુજરાત તો સોનાનું છે, ગુજરાત તો આમ છે, અને ગુજરાતમાં જે કંઈ પણ છે એ બધું 3 વાર તો ઇટાલી શબ્દ બોલ્યા. અલા ભાઈ, ઇટાલી તમે લોકો કહેતા હતા કે જેવું ઇલેક્શન પતશે એટલે રાહુલ ગાંધી ઇટાલી જતા રહેશે. જતા રહ્યા તમારા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ઇટાલી જતા રહ્યા. આપણા બધાના વડાપ્રધાન છે એ ઇટાલી ગયા. આ ઇટાલીના ઘીસીપીટી વાતોથી અને તમે કરશો કે 2014માં આટલું બજેટ હતું તો એ તો 14 પહેલા 10માં ને તમારી સરકાર હતી. ગ્રેજ્યુઅલી 5%નું બજેટ વધતું જ જાય. એ તો આપણે બહુ સીધી વસ્તુ છે. તમારા અત્યારના ધારાસભ્ય જે અમારા ત્યાં પહેલા કોંગ્રેસમાં હતા ત્યારે બોલતા હતા કે મારા પપ્પા ધોતી પહેરતા હતા, કે મારા દાદા ધોતી પહેરતા હતા, મારા પપ્પા પેન્ટ પહેરે છે અને હું જીન્સ પહેરું છું, તો એને વિકાસ ના કહેવાય. તમે વિકાસની વાત કરીને, તમે એમ્સની વાત કરીને, તમે અમદાવાદની અંદર નરેન્દ્રભાઈ મોદીએ બોલ્યા હતા કે અમદાવાદની અંદર ફળ, શાકભાજી, કાર્ગો ના માટે થઈને અમદાવાદનું એરપોર્ટ છે એને કાર્ગો એરપોર્ટ બનાવવાનું. શું થઈ ગયું? આ ધોલેરા સ્માર્ટ સિટીને શું થઈ ગયું? ત્યાં શું પરિસ્થિતિ છે? હજીરાને કોસ્ટગાર્ડ બનાવવાનું હતું, એનું શું થઈ ગયું? અરે તમે તો ગુજરાતની અંદર ઉદ્યોગપતિઓને, ખેડૂતોની 10 લાખ એકર જમીન અને ગોચરની જમીન એક્સ્ટ્રા એ તમે આપી દીધી. પૈસાની વાત કરો છો તો નર્મદા યોજના તમે ગાય વગાડીને કહો છો. કેમ નર્મદા યોજના હજી નરેન્દ્રભાઈ મોદી 2014થી વડાપ્રધાન છે, રાષ્ટ્રીય યોજના તરીકે તમે જાહેર નથી કરી શક્યા? નર્મદા યોજનામાં ગયા વર્ષે 2076 કરોડ ગુજરાત સરકારે માંગ્યા હતા, એના કરતા ઓછા છે. એના લીધે હજી નહેરોનું કામકાજ અટકી ગયું છે. એ જ પ્રમાણે ગુજરાતની અંદર જે છે, આ તો તમને વાત કરો તો 18% ગરીબી હતી, એની જગ્યાએ અત્યારે 33% ગરીબી થઈ ગઈ છે. આજે એક માણસ જે છે એ બાળક જન્મે છે તો 70,000 રૂપિયાના દેવા સાથે ગુજરાતની અંદર જન્મે છે. JNURM જે અમદાવાદની અંદર BRTS ની બીજા બધા પૈસા રિવરફ્રન્ટ માટે આપ્યા હતા, 185 કરોડ છેલ્લે 2014માં આપ્યા હતા. 17-18 ની અંદર, એટલે પછી 14 પછી તો આપ્યા જ નહીં. 17-18માં 73 કરોડ, 18-19માં 17, 19-20થી ઝીરો પૈસા તમે આપી દીધા. 12% સતત વધારો જે છે એ કોંગ્રેસની સરકાર બજેટની અંદર ગુજરાત માટે કરતી હતી અને તમે 2019-20થી 11.61% ઘટાડો કરી દીધો. મનરેગા જે વિશ્વની સર્વશ્રેષ્ઠ યોજના છે એની અંદર 2000 કરોડ ગુજરાતની જરૂરિયાત હતી અને તમે 481 કરોડ ઓછા વાપર્યા. આવા તો અસંખ્ય મુદ્દાઓ જે છે એ મુદ્દાઓ આપણે વાત કરવાની છે. તમે ખાલી માત્ર ને માત્ર અત્યાર સુધી જયારે કોંગ્રેસની સરકાર હતી ત્યારે કેન્દ્ર સરકાર અન્યાય કરતી હતી. હવે ભાજપની સરકાર બંને જગ્યાએ છે તો તમે બિહારના અંદર 7 વખત નામ બોલ્યા, ગુજરાતને કેમ એકે વાર બોલ્યા નહીં? આપણા વડાપ્રધાન શ્રી ગુજરાતના છે, ગૃહમંત્રી શ્રી ગુજરાતના છે, તો કેમ ગુજરાતનું નામ ના બોલ્યા? વળી પાછી તમે સ્કીમોની વાત કરો. જે પણ સ્કીમો છે બધા અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓ માટેની મેરિટમાં સુધારો થાય યોજનામાં 0 પૈસા ફાળવ્યા. ક્રેડિટ ગેરંટી યોજનામાં 0 પૈસા ફાળ્યા. પ્રધાનમંત્રી દક્ષતા કૌશલ્યા સંપન્ન હિતગાયી યોજનામાં 0 પૈસા. રિસર્ચ સ્ટડી એપ્લિકેશનમાં 0. ઇન્ટિગ્રેટેડ પ્રોગ્રામ ફોર સિનિયર સિટીઝન 0. અને નેશનલ સર્વે ઓન ડ્રગ એબ્યુઝ 0. ઇન્ટિગ્રેટેડ પ્રોગ્રામ ફોર રિહેબિલિટેશન એટલે ભિખારીઓના પુનર્વસનની યોજના 0 પૈસા. વિકાસની યોજના 0 પૈસા. ઉલટાના તમે તો ખેત વિકાસ જમીન નિગમ હતું એમાં કરોડોનો તમે ભ્રષ્ટાચાર કર્યો. આખા નિગમો બંધ થઈ ગયા. આજે તમે વાત કરો છો તો જે બિન અનામત આયોગ થયું છે, બિન અનામત આયોગની આજની પરિસ્થિતિ શું છે? કોઈ જગ્યાએ એની 1 રૂપિયાની ફાળવણી નથી થઈ. 2 વર્ષથી છોકરાઓ, બિન અનામતના છોકરાઓ જે છે એમાં બધા જ આવી ગયા. પાટીદાર આંદોલન પછી તમે ગાય વગાડીને કહેતા હતા કે અમે બિન અનામત નિગમ બનાવ્યું. એની અંદર અત્યારે ગાંધીનગરમાં ખાલી 7 જણનો સ્ટાફ છે, એમાં 3 જણ પટાવાળા છે અને 4 જણ છે. છેલ્લા 2 વર્ષથી એક પણ લોન પાસ નથી થઈ. અને જે લોકો લોન અમેરિકા, ઓસ્ટ્રેલિયા, દુબઈ, કેનેડા ભણવા માટે ગયા છે એ લોકોને અત્યારે બજારમાં વ્યાજે પૈસા લેવા પડે છે. જે લોકો ભૂતકાળમાં ગયા છે એમની લોન પૈસા ભરવા છે તો 0 કરવી છે, અહીંયા આવીને પૈસા ભરવા જાય છે તો એમના માટે કોઈ લેવાલ નથી. એટલે ગુજરાતની અંદર તમે વાતો કરો છો એ મોટી કરો છો, તમે સ્વીકારતા નથી. હવે એ તો કે છે ઘેડ પંથકમાં અત્યારે તો હજી મહંત વિજયદાસજી ઉપર જેમણે આટલું કામ કર્યું
ખેડૂત આગેવાનો એમના વિશે સારું બોલે છે, એમના ઉપર આરોપ કરે છે. મારે તો આભાર માનવો પડે કે અત્યારે એમને જવાહરલાલ નહેરુ ઉપર આરોપ ના કર્યા. કારણ કે આ લોકોની શરૂઆત જે છે, એક જ વાત કરી દઉં, આ લોકોની શરૂઆત જે છે એ સવારમાં બ્રશ કરે ને ત્યારથી મગજમાં રાહુલ ગાંધી ફરતા હોય છે. બપોરે જમવા બેસે ત્યારે રાહુલ ગાંધી, અને સપના પણ રાહુલ ગાંધીના જુએ છે. અને એ રાહુલ ગાંધીનો ખોફ છે એ હોવો જોઈએ. એ ખોફ રાહુલ ગાંધીનો નથી, એ વિપક્ષનો છે. અને આ જ ખોફ છે એ સરકારને સીધી લીટીએ ચલાવે. બિલકુલ, એટલે કે હવે એવું કહી શકાય કે ઘેડ પંથકની જે આ સમગ્ર સ્થિતિ છે તે સર્જાઈ છે. હવે ખેડૂતો છે જે ચિંતામાં મુકાયા છે, કારણ કે આટલું નુકસાન થયું છે અને હવે સરકાર પાસે તેઓ સતત સહાયની માંગ કરી રહ્યા છે. મનસુખ માંડવિયાએ તો કહ્યું કે હવે આગામી સમયમાં 2025 સુધીમાં આ સમસ્યાનો હલ આવી જશે, પરંતુ હવે આ વાયદામાં કેટલી સચ્ચાઈ છે, આગામી સમયમાં કેવી વ્યવસ્થાઓને કેવા કામકાજ કરવામાં આવે છે, તો આગામી સમય જ બતાવશે. હાલ રોકાઈશું એક બ્રેકમાં. વેલકમ બેક. તો હવે ગેડમાં પાણી ભરાવવાના મુદ્દાને લઈને પણ હવે જે રાજકારણ છે તે શરૂ થઈ ગયું છે, પરંતુ આખરે આ સમસ્યાનો ઉકેલ ક્યારે આવશે તેનો જવાબ આપણને મેળવવાનો છે. સુનિલભાઈ, હું આપની પાસે આવવા માંગીશ, આપને પૂછવા માંગીશ કે જે પ્રકારે ગેડ પંથકની આ સમગ્ર સ્થિતિ છે તો જોવા મળી રહી છે, આખરે આનો ઉકેલ શું છે કે ખેડૂતો અને લોકો આ મુશ્કેલીમાંથી બહાર નીકળી શકે? સુનિલભાઈ, આપની પાસે એક જ મને લાગે છે અહીંયા સ્થાનિક જે વાત કરી ત્યાંના ખેડૂતોએ વાત કરીને જયારે ભાદર 1 અને ભાદર 2 ડેમમાં ઓવરફ્લો આવે છે અને એ લોકો પછી જે કેનાલ છોડે છે અને કેનાલ થ્રુ પાણી છોડે છે, ખૂબ જ ઝડપથી પાણી અને મોટી માત્રામાં પાણી છોડે છે. અને એ પાણી છોડે છે એ છેલ તરીકે એ વિસ્તારમાં કે છેલ આવી એમ કહે છે. એ વિસ્તારમાં જે ખેડૂત મિત્ર અહીંયા જે ભાઈએ વાત કરી એ વિસ્તારના, એ બહુ સાચી વાત છે કે એક તો મહાબંધો બાંધાઈ જાય છે. એ કૃષિના લાભમાં તો હોય છે, પરંતુ આ ચોક્કસ આનું એન્જિનિયરિંગ એનો છે ઉકેલ જોઈ અને રાજકીય ઈચ્છા શક્તિ જોઈ. જો આપણે આટલું બધું સર્જન કરી શકતા હોય, નર્મદા યોજનાનું સર્જન કરી શકતા હોય, ભાઈ હિતેન્દ્રભાઈ થોડા આડા પાઠે ચડી ગયા. આ સરકારે ઘણા કામ કર્યા છે. આપણને ખ્યાલ છે કે આપણે અહીંયા જે સૌની યોજના છે એને કારણે હવે સૌરાષ્ટ્રમાં ડોલું લઈને લોકો ડોચકા લઈને નથી જતા. પણ દરેક વાતમાં છે ને નકારનું હોય. કોઈ વસ્તુ આપણે મહામંથન એટલે શું છે કે ચર્ચામાંથી કઈ વસ્તુ લાવવા માંગીએ છીએ, નિષ્કર્ષ લાવવા માંગીએ છીએ. જે કોઈ રાજકારણીઓ કે અધિકારીઓ સાંભળે અમારી જ વસ્તુ સાચી અને અમારી વાત સાચી એવું ન હોય. મોર આગળ કરા કરતો હોય તો પાછળ ખુલ્લો રહી જાય. મારી વાત એવી છે કે આ આખા ટાસ્કને છે ને રાજકીય ઈચ્છા શક્તિથી લેવું પડે અને બંને પક્ષની ઈચ્છા શક્તિથી લેવું પડે. મને ખ્યાલ છે ઘણી વખત વિપક્ષો તરફથી દબાણ આવતું હોય અને સરકાર કરવા માંગતી તો બંને પક્ષથી થાય. અમે આવા મંત્રીઓ અને મેં છબીલભાઈ હતા, ચીમનભાઈ હતા, ત્યારે પણ મેં છે ને રિપોર્ટિંગ કરેલું છે, કામ કરેલું છે. એટલે છેલ્લા 36 વર્ષથી કામ કરું છું. તો ક્યારેક છે ને રાજકીય પક્ષોમાં મૈત્રી હોય છે કે ભાઈ તમે આ પ્રશ્નો રજૂ કરો, આપણે આ પ્રશ્નો ઉકેલ લાવવો છે. સનતભાઈ મહેતા હતા સૌરાષ્ટ્રના, જે ખૂબ જ સારી રીતે આ બધું સ્કોલર વર્ક કરી શકતા હતા. તો ક્યારેક રાજકીય ઈચ્છા શક્તિની જરૂર હોય છે ને. મારું કેવું એ છે કે આપણે મહામંથનમાં ભેગા થયા છીએ તો આપણો પ્રચાર કરવા માટે માત્ર ભેગા નથી થયા. આપણે એમાંથી કોઈક મંથન લઈને સૌરાષ્ટ્રની કે ગુજરાતની પ્રજાનું સારું થાય. તમે આજનો મુદ્દો લીધો છે એ ભટકે ને એટલા માટે એ કહું કે પહેલા તો અહીંયા બધા જ તમામ, ન માત્ર સૌરાષ્ટ્રના, ગુજરાતના બંને પક્ષના નેતાઓ છે અને રાજકીય ઈચ્છા શક્તિથી આગળ વધારે અને ક્રેડિટ એકને મળે અને બીજાને ન મળે એ બધું વસ્તુઓથી બાદરીએ જાય. તમે શબ્દ વાપરો તો કે રાજકારણનો ઘણો વિકાસ થયો છે પણ હજુ ઘણો વિકાસ કરવાનો બાકી છે. અંત્યોદયની જે ભાઈ આપણા હિતેન્દ્રભાઈને કહેવાનું કે અંત્યોદયની ભાવના જે સુનિલભાઈ આપને અટકાવીશ, આપની પાસે સમયનો અભાવ છે. સુનિલભાઈ આપને અટકાવીશ. મનસુખભાઈ, લાસ્ટમાં આપની પાસે 30 સેકન્ડનો સમય છે. શું કહેવા માંગશો? સરકાર પાસેથી આપની શું અપેક્ષાઓ? સરકાર પાસેથી અમારી અપેક્ષા બેન એટલી જ છે, વહેલા વહેલી તકે આ ઘેડ વિસ્તારના પાણીના નિકાલ કરવા માટે થઈને જો આપણે નર્મદાની કેનાલો અવડી મોટી બનાવી શકતા હોય તો આટલા ટૂંકા એરિયાનું પાણી કેમ ન નીકળી શકે, એક વિચાર શક્તિ છે. તો આવડી મોટી સરકારની યોજના એ બની જતી હોય તો આ ઘેડ વિસ્તાર માટે તાત્કાલિક ધોરણે જે જાહેરાતો થઈ છે એને બદલે અમલવારી કરી અને આવતી સિઝનમાં અમારા વિસ્તારના ખેડૂતોને નુકસાની ન થાય, એ વેઠવું ન પડે, એના માટેનું પ્લાનિંગ અત્યારથી શરૂ કરી દે એવી અમારી સરકાર પાસે વિનંતીની આશા છે. બિલકુલ થી હેમાંગભાઈ, લાસ્ટ 30 સેકન્ડ. લાસ્ટ 30 સેકન્ડ. જો બિલકુલ જેમ સુનિલભાઈએ કીધું એમ હું આપને અહીંયા ઘેડના જે વિસ્તારના લોકો છે, સમગ્ર ગુજરાતના લોકો છે, એમને હું અહીંયા કહું કે અમારા પ્રમુખ જે છે શક્તિસિંહજી ગોહિલ જે સાંસદ છે, એમણે 0 અવર્સની નોટિસ આપી છે આ પ્રશ્ન માટે અને માન્ય થઈ ગઈ છે. અને સોમવારે આ પ્રશ્ન 3જા નંબરના ક્રમમાં છે એ ઉઠાવવાનો છે. અને સાથે સાથે વિરોધ પક્ષના નેતા અમિતભાઈ ચાવડા વિધાનસભામાં પણ આ પ્રશ્ન ઉઠાવશે. રોડ ઉપર પણ આવવાના છે. અમારા પાલભાઈ આંબલિયા સહિતના ત્યાંના નેતા 1500 ખેડૂત સાથે જવાના છે. મારે તો એક જ વાત કેવી છે કે તમે સાંભળો, એક નાની એવી લાઇટર મોડમાં કહી દઉં. अगर वो पूछ ले हमसे कि तुम्हें किस बात का गम है, अगर वो पूछ ले हमसे कि तुम्हें किस बात का गम है,
तो फिर किस बात का गम है अगर वो पूछ ले हमें, પણ આ સરકાર પૂછતી જ નથી। તમે આ જુઓ, અત્યારે એક હું તમને આ સરકારના નેતાનું પ્રદર્શન, મને લાગે છે ઝૂમ કરવા માટે વિનંતી છે ટીવીને કહું કે આ સરકારના નેતા આજે પાણીનો ત્યાં દ્રશ્ય જોવા માટે ગયા હતા અને દ્રશ્ય જે છે હું ટીમને કહું ત્યાં જુઓ વિક્રમ વેતાલ જેવું કર્યું। એ જે ભારતીય જનતા પક્ષના નેતા છે એ નેતા એ એક ફાયર ઓફિસરના ખભે, એમનો કાદવ બગડે નહીં એટલે ખભે બેસીને જાય છે। આ પ્રકારની જો વાતો હોય તો મને લાગે છે કે ગુજરાતની અંદર હવે તમે 156 સીટો આવી છે એટલે આવા પ્રકારના તાઇફાઓ કરો કે જનતા ચલાવી નહીં લે। આપણી પાસે હિતેન્દ્રભાઈ, દેશના બજેટ માટે વિશ્વના અર્થશાસ્ત્રીઓએ જે વાત કરી છે પબ્લિક ડોમેનમાં છે। 5મી મોટી અર્થસત્તા બનવા માટે આ વિકસિત ભારતનું બજેટ એ વિશ્વના લોકોએ વખાણ્યું છે। ગુજરાતે અમે 8.5% કોન્ટ્રીબ્યુટ કર્યું છે। મને મનરેગા માટે એમનો આગ્રહ તો હોઈ શકે, કારણ કે મનરેગામાં જે પ્રમાણે મલાઈ મારતા હતા, જે પ્રમાણે ભૂતિયા રેશન કાર્ડમાં, જે પ્રમાણે ભૂતિયા સ્કૂલોમાં, ભૂતિયા આશ્રમ શાળાઓમાં, ભૂતિયા ગેસ કનેક્શનોમાં અને ભૂતિયા ટ્રસ્ટોમાં એમની પ્રેક્ટિસ હતી એ મોદી સરકારે બંધ કરી છે અથવા કંટ્રોલ કર્યો છે, એટલે એમની લાગણી દુભાઈ હકીકત છે। રહી વાત રાહુલ ગાંધીની, એ ભારતીય જનતા પાર્ટી માટે અમારા રોલ મોડલ છે, કારણ કે 24 ચૂંટણી એ ભારતીય જનતા પાર્ટીને હરાવી છે અને એટલે એ હાર્યા છે ને, અને એમને જે પ્રમાણે લોકસભામાં આંખ મારવાથી મળી અને એવી બાલિશ બાળક વેડા કરે છે અને એટલા માટે ભારતીય જનતા પાર્ટી એમને જીતાડે છે, એવા જીતાડે છે અને એટલે અમે એમને આખો દિવસ યાદ કરીએ છીએ અને ફરીથી એમને રાષ્ટ્રીય અધ્યક્ષ પણ બનાવી દેવામાં આવે અને પાર્ટીના સર્વેસર્વા તરીકે ખૂબ દીર્ઘાયુ રહે અને કોંગ્રેસ પાર્ટીને લાંબુ માર્ગદર્શન આપે તો ભારતીય જનતા પાર્ટી માટે ખૂબ અનુકૂળ રહેશે, એટલા માટે અમે યાદ કરીશું। ઓકે, આપ તમામ ગેસ્ટ અમારી સાથે જોડાય, હિતેન્દ્રભાઈ, હેમાંગભાઈ, સુનિલભાઈ, મનસુખભાઈ અને જાદવભાઈ, આપ તમામનો ખૂબ ખૂબ આભાર। તો જ પ્રકારે હાલ તો જે પ્રકારની સ્થિતિ છે તે અહીંયા ગીર પંથકમાં જોવા મળી રહી છે। હવે સરકાર ખેડૂતોની આ સ્થિતિને છે તે સમજે અને વહેલામાં વહેલી તકે ખેડૂતોને સહાય ચૂકવવામાં આવે તેવી જ હવે તો આશા રાખીએ છીએ। આજે મહામંથનમાં હાલ બસ આટલું જ, રજા આપશો, નમસ્કાર।